કૃષ્ણ. જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ. આજનો બ્લોગ અલગ હશે કારણ કે આજે મારા દીકરાનો બર્થડે છે. 6 મંથ ઓલ્ડ. મારા દીકરાને 6 મહિના પૂરા થઈ ગયા અને 7મું મહિનું બેસે છે. હેલો ફ્રેન્ડ્સ. હાય મિતાંશ. બધાને કહી દે હેલો. માય મમ્મી ઇઝ બ્લોગર. મારા મમ્મી બ્લોગર છે. હાય કહી દે. હા. મિતાંશ ઉઠી ગયો છે. અત્યારના ગાડી ચલાવી રહ્યો છે અને વોકર ચલાવી રહ્યો છે. તમે જોઈ શકો છો. અને સામે ટીવી છે એ પણ જોઈ રહ્યો છે. છોટી છોટી ગયાનું ગીત જોવે છે અત્યારના. જો અત્યારના આ એક્ટિવિટી કરી રહી છે. તમે જોઈ શકો છો. રવો અને છાશ અને પાણી નાખ્યું છે. અને આજે આપણે રવાના ચીલા બનાવવાના છે નાસ્તામાં. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. મિતાંશ રમી રહ્યો છે. ચીલા કરવા હોય ત્યારે થોડોક રવો વધારે ઓલો હોય છે. કણી વાળો બ્લેન્ડર થઈ જાય એટલે સોફ્ટ થઈ જાય. આ રવાના ચીલા ફટાફટ થઈ જાય. રવો લીધો, એમાં છાશ નાખી, પાણી નાખી, ત્યારબાદ મિક્સ કરી દીધું. ઇન્સ્ટન્ટ છે રાખવી પણ નથી આવે બ્લેન્ડર કરવાનું. હવે આપણે ઢોસાના તવા ઉપર ગરમા ગરમ ચીલા ઉતારીશું. સ્વાદ પ્રિપરેશનમાં જોઈએ તો અત્યારના કુકર મુકાઈ ગયું છે. ત્યારબાદ ભાત બની રહ્યો છે અને હવે આપણે ટીંડોરા બટેકાનું શાક બનીશું. ટીંડોરા અને બટેકા સમારાઈ ગયા છે. કુકર ગરમ મૂક્યું છે. તમે જોઈ શકો છો. આજની પ્રિપરેશન ગરમ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. સોનું રમી રહ્યો છે. તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ પાછળ ગાડી હલાવે છે. આગળ નથી હલાવતો. કોઈક વાર આગળ હલાવે તો પાછળ હલાવે. ના તવામાં રવાના આપણે ચીલા કરીએ છીએ. તમે જોઈ શકો છો. રવાના પુડલા ઉતારવાના છે. તમે જોઈ શકો છો. આ બેટર છે. પુડલો રેડી થઈ જાય છે ઇન્સ્ટન્ટ ફટાફટ. તમે જોઈ શકો છો. એક સાઈડ રોટલી થઈ રહી છે અને એક સાઈડ ચીલા બની રહ્યા છે. કુકર થઈ ગયું છે. હાથને ચાળવા મૂકી દે છે. તમે જોઈ શકો છો. મલ્ટીટાસ્કિંગ થઈ રહ્યું છે. એક સાઈડ રોટલી બની રહી છે. દીકુ બેઠો છે. સાયકલ સરળ ગીત જોઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. હાય હાય ફ્રેન્ડ્સ. મિતાંશ આજે નવા કપડાં પહેરશે. આજે એનો બર્થડે છે અને અન્નપ્રાશન પણ છે. તમે જોઈ શકો છો. આજે નવા કપડામાં મિતાંશ કેવો લાગે છે તમે કમેન્ટ કરતી કરજો. હમણાં નવા કપડાં પહેરાવું છું મિતાંશને. મિતાંશનો લુક તમે જોઈ શકો છો. મિતાંશનો આજે હેપી બર્થડે છે. 6 મંથ કમ્પ્લીટેડ. ધેન આફ્ટર આજે આનું અન્નપ્રાશન છે. નવા કપડાં છે. નવા કપડાં પહેર્યા છે. વાવા પહેર્યા છે મારા દીકાએ. કેવા સરસ સરસ કપડાં પહેર્યા છે મારો દીક.